ગુડ મોર્નિંગ એવરીવન. ધોરણ 3 વિષય ગુજરાતી પાઠ 10. ચાલો સૌને રમત મુબારક. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં પાઠ 10 ભણીશું. ચાલો સૌને રમત મુબારક. ચાલો ગાઈએ ગીતડું. રમશું રમશું રેલમ છેલ, હળશું મળશું કરશું ગેલ. ખડખડ હસવું ખેલમ ખેલ, રમશું રમશું રેલમ છેલ. ભલો શિયાળો ટાઢ મજાની, ભલો ઉનાળો લૂ મજાની. વરસાદ દેવા છત મજાની, બારે માસ મજાની ગમ્મત. ઢીંગા મસ્તી ઠેલમ ઠેલ, રમશું રમશું રેલમ છેલ. વિદ્યાર્થી મિત્રો, આ કવિતાના લેખક છે હરેકૃષ્ણ પાઠક. વિદ્યાર્થી મિત્રો, જો આ ચિત્રની અંદર તમને બધા ગાર્ડનમાં બેઠેલા એક દાદા, ઘણા બધા છોકરાઓ, કોઈ હિંચકા ઉપર બેઠું છે, કોઈ ફૂટબોલ રમી રહ્યું છે, કોઈ લપસણી ઉપર બેસી રહ્યું છે, કોઈ ડોગી સાથે રમી રહ્યું છે, કોઈ ડોલ સાથે રમી રહ્યું છે, હાથી ફુવારો છોડી રહ્યો છે. તો ગાર્ડનમાં સરસ મજાની બેન્ચીસ છે, લીલું લીલું ઘાસ છે, એવું દરેક વસ્તુ તમને દેખાઈ રહી છે ને. તો જો અહીંયા ઉપર લખ્યું છે, ચિત્ર જુઓ અને જવાબ લખો. તો આ ચિત્ર બરાબર તમારે જોવાનું છે અને તેમાંથી અહીંયા આપેલા પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે, જે તમારે તમારી નોટબુકમાં અને ટેક્સ્ટબુકમાં લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીશું. વાંચો. બિલે નામનો એક છોકરો, એ એટલો બધો તોફાની કે એના તોફાનથી એના મા બાપ તો ધોબા પોકારી ઉઠે. બિલે નામનો એક છોકરો હોય છે, બહુ જ તોફાની હોય છે. એના મમ્મી પપ્પા એનાથી બહુ જ ત્રાસી ગયા હોય છે. તમારી જેમ એ પણ બહુ જ રમતિયાળ હતો. એટલે કે જેવા તમે રમતિયાળ અને મસ્તીખોર બાળકો છો, એવો એ પણ રમતિયાળ બાળક હતો. ભાઈબંધો સાથે ચોર સિપાહીની રમત ખૂબ જ રમતો હતો. એના ભાઈબંધો એટલે કે ફ્રેન્ડ સર્કલની સાથે ચોર પોલીસ એટલે કે જે તમે લોકો હાઈડ એન્ડ સીક ને એવું બધું રમો છો ને, એવી રીતે એવી ગેમો એ પણ બહુ જ રમતો હતો. કહેવાય છે કે એને ક્રિકેટની રમત પણ બહુ ગમતી હતી. તેને ક્રિકેટ રમવું પણ બહુ જ ગમતું હતું. બિલેને પશુ પંખી પણ એટલા જ ગમતા હતા. એ તો એના મકાન પાછળની વાડીમાં બેઠો બેઠો મોર, કબૂતર, કાકા કૌવા અને ચકલી સાથે વાતો કરે. વાંદરા, બકરા, ગાય અને ઘોડા સાથે દોડાદોડી કરે. એકવાર કોઈકે પૂછ્યું, બિલું, મોટો થઈશ ને તો શું બનીશ? બિલે કહ્યું, હું તો ઘોડાનો રખેવાળ બનીશ. એને જાનવરો સાથે, પક્ષીઓ સાથે વાતો કરવી અને રમવું બહુ જ ગમતું હતું. તો એકવાર એક વ્યક્તિએ એને પૂછ્યું કે બિલ, તું મોટો થઈ અને શું બનીશ? એને કહ્યું, મને ઘોડાનો રખેવાળ એટલે કે મને ઘોડાની પહેરેદારી કરવી બહુ ગમે છે, એટલે હું ઘોડાનો પહેરેદાર બનીશ. બિલે તોફાન મસ્તી તો કરતો જ, પણ સાથે સાથે કસરત પણ ખૂબ કરતો. બિલ તોફાન મસ્તી પણ કરતો અને કસરત પણ કરતો. મુક્કાબાજી એની ગમતી, કસરત કરતી. આપણો આ બિલે ભજનો ગાવામાં તો ઘણો હોશિયાર અને એકદમ ખોવાઈ પણ જતો. એની આજુબાજુ કોણ છે તે પોતે ક્યાં છે એ પણ ભૂલી જાય. એને ભજનો ગાવા બહુ જ ગમતા હતા. તે કસરત પણ કરતો અને સાથે સાથે આ બધી રમતો પણ રમતો, મુક્કેબાજી કરતો અને ભજનો ગાવામાં બહુ જ હોશિયાર હતો. એ તો બધી જ બાબતોમાં હોશિયાર. તે નવી નવી રમતો પણ બનાવતો અને તેના દોસ્તારોને રમાડે. એકવાર તેણે મિત્રોને નવી રમત શીખવાડી. તેણે કહ્યું, તે નવી નવી રમતો પણ બનાવતો અને રમતો પણ ખરીને રમવાની બહુ જ મજા આવતી. એકવાર એને ફ્રેન્ડ સર્કલમાં નવી રમત શીખવાડી. બધા આંખો બંધ કરીને બેસી જાઓ, કોઈ કશું જ બોલશે નહીં. જોઈએ કોણ સૌથી વધુ વાર સુધી આ રીતે બેસી શકે છે. તેને શું કર્યું, બધાને આંખો બંધ કરી અને બેસાડી દીધા અને કે જોઈએ છે આમાંથી કોણ આંખો બંધ કરીને વધારે વાર સુધી બેસી રહે છે, એવું એને નક્કી કર્યું.
બધા તો બેસી ગયા. થોડી જ વારમાં કેટલાકે એક આંખ ખોલી પાછી બંધ કરી દીધી. કેટલાકે આંખો પર 2 હાથ મૂકી દીધા. આંગળીઓની વચ્ચે બધાને જોઈ લીધા. કેટલાકે તો વળી ઉધરસ ખાધી, 2ને છીંક ખાવી, 3 જણે ખંજવાળ આવી. એમ કરતાં કરતાં કેટલાક મિત્રો ખસી ગયા અને રમતમાં નીકળી ગયા. એને જોયું તો ઘણા બધા મિત્રો આંખ બંધ કરીને બેસી રહ્યા હતા. એમાંથી કોઈ આંખ ખોલીને જોયું, કોઈએ ઉધરસ ખાધી, કોઈને છીંક આવીને, કોઈને વળી ના ગમ્યું તો એમાંથી રમત રમતા રમતા બહાર પણ નીકળી ગયા. પણ બિલે ઢીલો પડે એવો ન હતો. બિલે ઢીલો પડે એટલે કે બિલો તો એ રમત એને રમવી ગમતી હતી એટલે એ અડગ સુધી અડી રહ્યો. એની રમત તો ચાલી જ રહી હતી. એને આ રમત રમવાની બહુ જ મજા આવતી હતી. એ તો બિલકુલ મૂર્તિની જેમ આંખો બંધ કરીને સ્થિર હતો. તે મૂર્તિની જેમ એકદમ આંખો બંધ કરી અને ટટ્ટાર બેસી રહ્યો. એટલામાં મંદિરમાં સાપ આવ્યો. એટલામાં મંદિરની બાજુમાં સાપ આવ્યો. મિત્રોએ તેના નામની બૂમો પાડી પણ બિલે તો પોતાની રમતમાં તલ્લીન થઈ ગયો હતો. બીજા મિત્રોએ તેને બૂમો પાડી કે બિલે ઊઠ ઊઠ, ઊભો થઈ જા, ત્યાં સાપ આવ્યો છે, ભાગ ભાગ. પણ બિલો તો એ સાંભળવા માટે રેડી હતો જ નહીં, કારણ કે એને તો એ રમત રમવી બહુ જ ગમી હતી. સાપ સાપ કરતા ગભરાયેલા દોસ્તોએ ખૂબ બૂમો પાડી પણ બિલે તો રમત છોડી નહીં. બધા મિત્રોએ બહુ જ બૂમો પાડી પણ બિલે ત્યાંથી ઊભો થયો નહીં. તે તો પોતાની રમતમાં સ્થિર રહ્યો. સાપ તેની સામેથી પસાર થઈ ગયો. સાપ તેની બાજુમાંથી ને પસાર થઈ ગયો. થોડી વાર પછી બિલે આંખો ખોલી. મિત્રોએ પૂછવા લાગ્યા, બિલે, તને અમારી બૂમો જ ન સંભળાઈ? પછી બિલે આંખો ખોલીને જોયું તો બધા મિત્રો કહેવા લાગ્યા, બિલે તું આ શું કરી રહ્યો હતો? તને અમારી બૂમો નથી સંભળાતી? તું ક્યાં ધ્યાનમાં મગ્ન હતો? અહીં કેટલો મોટો સાપ આવ્યો હતો. બિલે કહ્યું, પણ હું તો મારી રમતમાં મશગુલ હતો. બિલે કહેવા લાગ્યો, પણ હું તો મારા ધ્યાનમાં મશગુલ હતો. બિલે કશાથી ડરે નહીં. બિલે કશાથી ડરતો ન હતો. તે તોફાની તો હતો જ, સાથે સાથે નીડર પણ હતો. તે તોફાની બહુ હતો અને સાથે સાથે નીડર એટલે કે એકદમ હોશિયાર અને નીડર. બિલેને વડવાઈના હિંચકા બહુ ગમે. બિલે એટલે કે જે આપણા ગામમાં અને સિટીમાં પણ વડલા હોય છે, વડલાની નીચે વડવાઈ એટલે કે લાંબા લાંબા એકદમ જે વેલ જેવું લાંબુ લાંબુ લાગેલું હોય છે એટલે એને વડવાઈ કહે છે. તો વડવાઈએ હિંચકા ખાવાની આપણને બહુ જ મજા આવે. તો બિલેને પણ હિંચકા ખાવાની બહુ જ મજા આવતી હતી. હિંચકા ખાવાની એની રીત પણ સાવ જુદી છે. નજીકની વાડીમાં એક વડલો હતો. બિલે આ વડલા પર ચડે અને તેની ડાળી પર પગ ભરાવે અને પછી પોતે શરીર નીચે લટકાવી ને હિંચકા ખાય. બિલે ઊંધો લટકીને દરરોજ વડવાઈની જોડે હિંચકા ખાતો હતો. જાણે કોઈ લંગૂર વડવાગોળ ન કરતું હોય. જાણે કોઈ લંગૂર એટલે કે ચામાચીડિયું હોય એ ઊંધું લટકીને ના ફર્યું હોય. એને પડવાની તો જરાય બીક ના લાગે. એને પડવાની કે મરવાની બીક લાગતી ન હતી. એને આમ લટકતો જોઈને એક વડીલે બીક લાગી. એક વડીલ કાકા હશે એને બીક લાગી. જોઈને એને પૂછ્યું, છોકરો કદાચ પડી જશે. વડીલને થયું આ માણસ ક્યાંક પડી જશે. એણે કહ્યું, બિલે આમ ઊંધા લટકીને હિંચકા ન ખવાય. વડીલ જે હતા અંકલ એમને બિલેને કહ્યું, બેટા ઊંધા લટકીને હિંચકા ખવાય નહીં, સીધા બેસીને હિંચકા ખા, કદાચ વાગી જશે. વડીલની શિખામણ બિલેના ગળે ન ઉતરી. વડીલે જે કહ્યું એ સાંભળ્યું નહીં. એટલે એમણે કહ્યું, અરે આ ઝાડ પર તો બ્રહ્મ રાક્ષસનું નામ ભૂત રહે છે. એ વડીલે આને ડરાવી દીધો કે અહીંયા બ્રહ્મ રાક્ષસ નામનો એક રાક્ષસ રહે છે, એ આવી જશે. બિલે ખડખડાટ હસવા લાગ્યો. બિલેને થયું કે કાકા મને ડરાવી રહ્યા છે. ભૂત આવશે તો હું એને પણ મારીને હિંચકો ખવડાવી દઈશ. એટલે બિલે પણ કહેવા લાગ્યો કે મારા ભેગો હું એને પણ હિંચકો ખવડાવી દઈશ. જો ભૂત આવશે તો મારીને એનું ડબલું બનાવી દઈશ એમ. વડીલ તો આંખો ફાડીને એને જોઈ રહ્યા. વડીલ એની સામે જોઈ રહ્યો હતો કે આ તો જો ડરતો પણ નથી જરાય. આપણો બિલે તો વડલાની ડાળે ટાટિયા લટકાવીને મોજથી હિંચકો ખાય છે. આપણો બિલે તો અહીંયા ટાંટિયા લટકાવીને એકદમ હિંચકા ખાધે જ રાખે છે કે જરાય ડરતો નથી. આ બિલેનું સાચું નામ હતું નરેન્દ્ર. આપણે સૌ તેમને સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખીએ છીએ. આપણે બધા જે સ્વામી વિવેકાનંદ છે એમનું જે નિકનેમ જે હોય છે ને, તો નિકનેમ એમનું શું હતું? બિલે. અને એમનું ઓરિજિનલ નામ શું હતું? સ્વામી વિવેકાનંદ. બાળ મિત્રો, કેવી મજા પડી? હવે આપણે ક્યાં જઈશું? કવિતા પર. કેવી મજા! તો કેવી મજામાં કવિતા કેવી છે? આપણે કવિતા કહીએ.
અમે ફેર ફૂંદરડી ફરતા હતા. અમે ફેર ફૂંદરડી ફરતા હતા. અમે ફેર ફૂંદરડી ફરતા હતા. પડી જવાની કેવી મજા, ભાઈ પડી જવાની કેવી મજા. અમે સંતા કુકડી રમતા હતા. અમે સંતા કુકડી રમતા હતા. પકડાઈ જવાની કેવી મજા, ભાઈ પકડાઈ જવાની કેવી મજા. અમે આંબલા પીપળી રમતા હતા. અમે આંબલા પીપળી રમતા હતા. સંતાઈ જવાની કેવી મજા, ભાઈ સંતાઈ જવાની કેવી મજા. અમે બિલ્લી ને ઉંદર રમતા હતા. અમે બિલ્લી ને ઉંદર રમતા હતા. અમે ચૂં ચૂં મ્યાઉં મ્યાઉં કરતા હતા. અમે ચૂં ચૂં મ્યાઉં મ્યાઉં કરતા હતા. ચૂં ચૂં મ્યાઉં મ્યાઉં કરતા હતા. ભાઈ નાસી જવાની કેવી મજા, ભાઈ નાસી જવાની કેવી મજા. બાળમિત્રો, આના લેખક છે મૂળજીભાઈ ભગત. વિદ્યાર્થી મિત્રો, હવે જો આપણે કવિતા ગઈ લીધી છે, આગળ પાઠ પણ ભણી ચૂક્યા છીએ. તો જે તમને લોકોને દરરોજની PDF મળે છે, એ PDFમાંથી જે તમને આ 2 ઈમેલ આઈડી આપવામાં આવ્યા છે, એક સ્કૂલનું ઈમેલ આઈડી છે અને એક તમારા સબ્જેક્ટ ટીચર એટલે કે ગુજરાતી વિષયના જે ટીચર છે એમનું ઈમેલ આઈડી છે. તો આ 2 ઈમેલ આઈડી ઉપર તમારે જે PDF આપવામાં આવે છે એ PDFમાંથી તમારું ગૃહ કાર્ય એટલે કે હોમવર્ક કરીને ડેલી તમારે ઈમેલ કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, ચલો ત્યારે ફરી મળીશું.